નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે જ્યારે રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકર બહેનોનું 24,800 અને તેડાગર બહેનોનું માનદ વેતન 20,300 રૂપિયા કરવાને લઈ અને અતિ મહત્વનો જ્યારે ચુકાદો આપ્યો છે, ત્યારબાદ હવે તમામ આંગણવાડી કર્મચારી બહેનો ગુજરાત સરકાર આ ચુકાદાનો અમલ કાર્ય તેને લઈ અને જે છે તે સરકાર સામે મીટ માંડીને બેઠા છે. એક આશા અને એક જે છે કે કહી શકાય કે માહિતી અનુસાર આ વધારો દિવાળી પહેલાં જાહેર થવાનો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર હાલમાં જે રીતે કહી શકાય કે મંત્રીમંડળના વિસ્તરણમાં બીજી હોવાથી અને સરકાર હાલમાં આવનાર જે સ્વરાજ્ય છે કે કહી શકાય સ્થાનિક સ્વરાજ્ય એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, તાલુકા પંચાયત હોય કે પછી બાકી રહેલ ગ્રામ પંચાયતો જે ચૂંટણી છે તેના પર ફોકસ કરી રહી હોવાથી સરકાર આ બાબતને લઈ અને હાલમાં કોઈ ગંભીરતાથી વિચાર કરી રહી નથી. એવી આશા છે કે આવનાર ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું રજૂ થશે ત્યારે આ કર્મચારીઓના પગાર વધારાને લઈને બજેટમાં સરકાર દ્વારા નાણાં વિભાગ દ્વારા જાહેરાત થઈ શકે છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કર્મચારીઓના પગાર વધારાને લઈ અને કેટલી રાહ જોવી પડી શકે છે, ક્યાં સુધીમાં જે છે તે પગાર વધી શકે છે અને સાથે જ રાજ્ય સરકારની જે છે તે અલગ અલગ જે શક્યતાઓ છે પગાર વધારાને રાજ્ય સરકાર કયા કયા પગલાં લઈ શકે છે તેને લઈ અને આજના વિડીયોમાં બહેનો આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને બહેનો તમે સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, આંગણવાડી કર્મચારી વગેરેના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત હાઈકોર્ટે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ચુકાદો આપ્યો હતો અને જેમાં આંગણવાડી કર્મચારીઓને અને તેડાગર બહેનો બંનેને હાલમાં જે મળી રહેલું માનદ વેતન છે તેમાં 14,800 રૂપિયા ગુજરાત સરકારના વર્ગ 4ના એટલે કે ગુજરાત સરકારના ગ્રેડ 4 પ્રમાણે જે કહી શકાય કે લઘુત્તમ વેતન છે 14,800 રૂપિયા તેટલો વધારો કરવો જોઈએ. અને આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકરોને નવું માનદ વેતન 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન ચૂકવવું જોઈએ. તદુપરાંત આ જે વધારો છે તે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું હતું કે 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવે અને સરકાર દ્વારા જે છે તે એરિયસ પણ આ બહેનોને 1 એપ્રિલથી ચૂકવવામાં આવે. ત્યારે હાઈકોર્ટ દ્વારા છેલ્લા 3 વર્ષ કે 4 વર્ષથી જે કહી શકાય કે રજૂઆતો હતી તે રજૂઆતોના ભાગરૂપે જે છે તે આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. તો રાજ્ય સરકારની પરિસ્થિતિ અને પ્રતિભાવની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા આ અપેક્ષિત પગાર વધારાની અમલ વિશે હજી વિવિધ રાજકીય પક્ષો પણ સરકાર પર દબાણ બનાવી રહી છે, પરંતુ સરકાર દ્વારા હાલમાં જે રીતે કહી શકાય કે અલગ અલગ જે કાર્યક્રમો છે, રાજકીય કાર્યક્રમો અને આવનાર દિવાળી તહેવારોમાં તમામ રાજકીય મંત્રીમંડળ બીજી હોવાથી અને ટૂંક જ સમયમાં જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે ગાંધીનગર અને દિલ્હીના આંટાફેરા કરી રહ્યા છે તે રીતે ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતીબેન બાબરિયા જે છે તેમનું પણ સ્થાન જોખમમાં છે અને તેમના જગ્યાએ કદાચ શંભુનાથ ટુંડિયાને જે છે તે સામાજિક અને કહી શકાય કે બનાવી શકાય છે અને કોઈ અન્ય મહિલા કર્મચારીને મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ બનાવી શકાય છે. ત્યારે એવું કહી શકાય કે હાલમાં સરકાર છે આ બાબતને લઈ અને ગંભીર નથી અને દિવાળીના તહેવારો પહેલાં ક્યાંક ને ક્યાંક આ પગાર વધારો જે પહેલાં આપણે વાત કરતા હતા કે થઈ શકે છે, પરંતુ સરકાર દિવાળી પહેલાં આ બાબતને લઈ કોઈ હકારાત્મક પગલું નહીં ભરે. તો ક્યારે ભરશે હકારાત્મક પગલું? તો આપ સૌને જણાવી દઈએ કે અત્યારે તમામ વિભાગો જે ગુજરાત સરકારના અલગ અલગ 27 જેટલા વિભાગો છે તેમને આવનાર વર્ષ 2026-27 માટેનું જે બજેટ 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થવાનું છે તે બજેટને અનુરૂપ જે છે તે બજેટ તૈયાર કરવાનું તમામ વિભાગોને સરકારે સૂચના આપી દીધી છે અને આગામી 15 ઓક્ટોબર સુધીમાં તમામ વિભાગોને પોતાના બજેટો અને કેટલા ખર્ચાઓ છે, કેટલા પૈસા જોશે, તમામ વસ્તુનો હિસાબ સરકાર દ્વારા માંગવામાં આવી રહ્યો છે. ત્યારે એવી આશાઓ રખાઈ રહી છે કે આ જે બહેનોનો પગાર વધારો છે તે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને 6 મહિનાનો સમયગાળો આપ્યો છે, એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો ગુજરાત સરકાર પાસે છે અને ગુજરાત રાજ્યનું બજેટ જે છે તે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થશે. તો સરકાર ક્યાંક ને ક્યાંક બજેટમાં વર્ષ 2026-27નું જે બજેટ રજૂ થશે 1 ફેબ્રુઆરી 2026ના રોજ, તો બજેટમાં જે છે તે સરકાર આ પગાર વધારો કર્મચારીઓ માટે જાહેર કરી શકે છે. વાત કરીએ બહેનોની તો અત્યારે હાલ જે સરકારની આગળની શક્યતાઓની અને સરકાર જે છે તે શું પગલાં ભરી રહી છે તેની વાત કરીએ તો સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર અત્યારે હાલ શું કરી રહી છે. તો ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન રાજ્ય સરકાર દ્વારા જે છે તે કરી શકાય છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપ્યો છે તેને લઈ અને ગુજરાત સરકાર આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે બજેટ 2026-27માં જે છે તે 1 ફેબ્રુઆરી 2026ના રોજ આ પગાર વધારાને લઈ અને સરકાર જાહેર કરી શકે છે જાહેરાત. તદુપરાંત જે રાજ્ય સરકારનો હિસ્સો છે તે રાજ્ય સરકાર એકલો વધારી અને ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટમાં જવાબ પણ રજૂ કરી શકે છે. સાથે કેન્દ્ર સરકાર સાથે સંલગ્ન કરી અને સંકલન સાધી અને જે વર્ષ 2018 1 ઓક્ટોબર 2018થી જે કેન્દ્ર સરકારે જે
60% માનદ વેતનનો હિસ્સોમાં એક પણ રૂપિયો વધાર્યો નથી અને છેલ્લે જે 3,000 રૂપિયા માનદ વેતન હતું કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવતું તેમાં 1,500 રૂપિયાનો વધારો 1 ઓક્ટોબર 2018માં કરવામાં આવ્યો હતો. એટલે કે લગભગ 7 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ કેન્દ્ર સરકારે વધારો કર્યો નથી. આથી કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને પોતાનો જે શેર છે તે બંનેનો વધારી અને આ 14,800 રૂપિયા વગર વધારો કરી આપે છે. સરકારની બજેટમાં શક્ય છે કે આ વધારાનું ખર્ચ વ્યવસ્થા માટે થોડી વાર માટે વધારવું પડશે અને આગામી બજેટમાં સરકાર ક્યાંક ને ક્યાંક જે છે તે આ પગાર વધારો જાહેર કરી શકે છે. સરકાર માધ્યમિક રીતે જે કહી શકાય કે કેન્દ્ર સરકાર સાથે સહમતિ કરીને ખાસ કરીને ટોપઅપ કે સપ્લિમેન્ટરી ગ્રાન્ટ લાવશે અને હાઈકોર્ટની રકમ ઘણીવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર સહભાગિત્વમાં પણ જે છે તે વધારો આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે વધારી શકે છે. કર્મચારી યુનિયનો ઓર્ગેનાઇઝેશન વધુ ધરણા ન્યાયિક પ્રક્રિયા રાજકીય દબાણ જાહેર ચર્ચા દ્વારા વધુ અવાજ ઉઠાવશે. કારણ કે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપી દીધો છે તેમાં 6 મહિનામાં પગાર વધારો કરવાનું કહેવામાં આવ્યું છે અને જો સરકાર કોઈ પણ જાતે જાહેરાત નહીં કરે તો વિવિધ જે ઓર્ગેનાઇઝેશનો છે યુનિયનોના કર્મચારીઓ છે તેઓ જે છે તે ધરણા કાર્યક્રમ આંદોલનો રેલીઓ વગેરે કરી શકે છે. એવી આશા છે કે હાઈકોર્ટની જે અન્ય રાજ્યો છે તેના માટે પણ મિસાલ બની શકે છે. પરંતુ એક સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકાર આગામી વર્ષ 2026ના 28 ફેબ્રુઆરી સુધીનો જે સમયગાળો છે તેનો મહત્તમ ઉપયોગ કરશે અને બજેટ 2026-27માં સરકાર આ પગાર વધારો જાહેર કરી અને આ બહેનોને જે છે તે લાભ આપશે. ભલે વર્ષ 2026ના કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં પગાર વધારો જાહેર થાય, સરકાર હાઈકોર્ટના ચુકાદાને આધીન 1 એપ્રિલ 2025થી જ આ વધારો ચૂકવશે. એટલે કે 1 એપ્રિલથી લઈ અને 31 જાન્યુઆરી એમ કુલ લગભગ કહી શકાય કે 8 થી 9 મહિનાનું જે એરિયસ છે કર્મચારીઓ માટે તે એરિયસ પણ જે છે સરકાર દ્વારા જે છે તે 10 મહિનાનું એરિયસ પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.